હાલો ખેડૂત મિત્રો, રાજકોટના આપણે જોઈએ તો અહીંયા અમેરિકન મકાઈ વેચાય છે. આજે તારીખ 15 ડિસેમ્બર 2025 અને સોમવાર છે. આજે આપણે અમેરિકન મકાઈની બજાર ભાવ જોઈએ તો આ સારી એવી મકાઈ આવે છે, જેમાં 14થી માંડીને 15 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. જે 25 કિલોથી 30 કિલોની બોરીનો હોલસેલ ભાવ છે. જે ભાઈ જેનું વેચાણ કરે છે અમેરિકન મકાઈ, જે માર્કેટમાં ઘણી બધી આવેલી છે, પણ બજાર ભાવ એવરેજ 14-15 રૂપિયા થાય છે. આપણે માર્કેટમાં જઈને તો આ પુદીનો છે. પુદીનામાં 4થી માંડીને 5 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. ભાઈ સુનિલભાઈનું નામ છે, જે ભાઈ કુવાડવાથી આવે છે. આ પુદીનો મૂળામાં ઘણા સમયથી એવરેજ બજાર 35-40 રૂપિયા પાથરો વેચાય છે. શું નામ? કાનજીભાઈ ખેડૂતનું નામ છે. કયું ગામ? જે ભાઈ બેડી ગામથી આવે છે. ને રાઈમાં 5 રૂપિયા. રાઈમાં જે સરસો ભાજી કે છે 5 રૂપિયા પૂરીઓ વેચાય છે. આપણે આ લીલી મોગરી જોઈ, લીલી મોગરીમાં 40થી માંડીને 50 રૂપિયાનું આ પૂરીઓ વેચાય છે, જેમાં 5 પૂરી આવે છે. લીલી અને કાળી મોગરી આવે છે, અને ખાસ કરીને શિયાળામાં આવે છે. અને શું નામ? રામજીભાઈ ખેડૂતનું નામ છે, અને જે ભાઈ બેડી ગામથી આવે છે. મોગરી મૂળા આપણે મેથી જોઈને તો 1 નંબર વેરાયટી જોઈને ચોખ્ખા પાનની ગોળ પત્તાની મેથી છે, એકદમ ગ્રીન પત્તું, જેમાં 8થી માંડીને 10 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે, જે હોલસેલ ભાવ છે મેથીનો. અને ભાઈ ફરીદભાઈનું નામ છે, જે પારેવાડાથી આવે છે આ મેથી લઈ. આપણે ચોખ્ખું ધાણા જોઈને તો માર્કેટમાં એવરેજ 18થી 20 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે, જે આપણું એનું લોકલ પાઉજા છે. અને પરસોત્તમભાઈનું નામ છે, જે કુવાડવાથી આવે છે. આપણે સીલ ભાજી જોઈને તો ખાસ અત્યારે ચોમાસામાં આવે છે, જે ઘઉં વાવીને એમાં ઉગે છે, જેમાં 5 રૂપિયાથી લઈને 8 રૂપિયા સુધી પૂરી વેચાય છે સીલનું. આવા વિડીયો ક્યાં નાખે તું? આ પાલક જે 1 રૂપિયાથી લઈને 1.5 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે પાલકનું. આપણે દેશી ધાણા જોઈને તો લોકલ આપણું આઈનું છે, જે સુગંધિત ફૂલવાળું ધાણા છે, જે પ્યોર દેશી છે. એમાં એવરેજ બજાર 20-25 રૂપિયા કિલો થાય છે, અને હોલસેલ 17-18 રૂપિયા કિલો દેશી ધાણામાં થાય છે. આપણે ડુંગળીમાં બજાર પણ એવરેજ છે 20-25 રૂપિયા સારી ડુંગળી વેચાય છે, લીલું પત્તું હોય એટલે. ભાઈ જીગાભાઈનું નામ છે, જે મેથી અને ડુંગળીનું વેચાણ કરે છે. મેથીમાં પણ એવરેજ બજાર છે 8-10 રૂપિયા. આપણે દેશી ટાઈપનું જોઈએ, જે કચ્છી દેશી ફૂલ વગરનું છે ઝીણા પાનનું, એમાં પણ 15-20 રૂપિયા કિલો બજાર ભાવ છે. અને ભાઈ વિક્રમભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ ધમલ પરથી આવે છે આવું કચ્છી દેશી જેવું ધાણા લે. આપણે લીલા લસણમાં બજાર હમણાંથી 50થી માંડીને 60 રૂપિયા સુધી કિલો થઈ ગઈ છે. કયું ગામ ભાઈ? જે ભાઈ ધમલ પરથી આવે છે. શું નામ કીધું? કાળુભાઈ ખેડૂતનું નામ છે, અને ભાઈ ધમલ પરથી બે ભાઈ આવે છે લસણ લઈને, અને 50થી માંડીને 60 રૂપિયા સુધી બજાર થાય છે લસણમાં. આપણે બીટમાં પણ બજાર જોઈને તો 50થી માંડીને 70 રૂપિયા સુધીનો પાથરો વેચાય છે બીટનો, અને 15 નંગ બીટ આવે છે. માર્કેટમાં બીટ પણ સારા એવા ઘણા આવે છે. આજે બહુ બજાર કાંઈ અપડાઉન નથી, સ્થિર જેવી છે સોમવારના હિસાબે. ગરાકી પણ ઘણી બધી છે માર્કેટમાં, અને જે બજાર હોલસેલ છે આ ભાવ. પાલક, લસણ, મેથી અત્યારે શિયાળામાં વેરાયટી સારી આવે છે, એ ડાગડુગ વાળું ઓછો માલ આવે. અને બજાર કોથમીમાં 15-20 છે, બાકી બધી એવરેજ છે.